ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે રેસ્ટોરન્ટ જેવું ઢોકળીનું શાક ઘરે બનાવીશું, એકદમ ટેસ્ટી અને હેલ્ધી. જો તમને મારી આ શાકની રેસીપી ગમે ત્યારે લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી ચેનલ પર નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે. તો જો આપણે રેસીપીની શરૂઆત કરી. એના માટે 1 કપ બેસન લીધું છે, 1 કપ છાશ, તમે જે કંઈ દહીં બી લઈ શકો છો. એમાં હળદર, મરચું, ધાણા જીરું, મીઠું. જે કપથી આપણે છાશ લીધી હતી એ જ કપથી આપણે પાણી લઈશું. હવે આને લમ્સ ફ્રી બેટર પ્રિપેર કરી લઈશું. આપણે આ રીતનું બેટર રેડી કરવાનું છે. આ બેટરને આપણે નોનસ્ટિક પેનમાં લઈ લઈશું અને મીડિયમ ફ્લેમ પર એને સ્ટર કરતાં કૂક કરીશું. આપણને સ્ટાર્ટિંગમાં એમ લાગે છે કે લમ્સ પડી રહ્યા છે, પણ જેમ જેમ આપણે શેક કરતા જઈશું, સ્ટર કરશું, એમ એ લમ્સ ફ્રી રેડી થઈ જશે. એક કે 2 મિનિટ સ્ટર કર્યા બાદ આપણે જોઈ શકીએ છીએ કે આપણું બેટર ઓલમોસ્ટ ઠીક થઈ ગયું છે. અને લમ્સ ફ્રી બી રેડી થઈ ગયું છે. હવે આપણે 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લઈશું. અગેન એને મિક્સ કરીશું અને 1 કે 2 મિનિટ આપણે એને કૂક કરીશું. હવે ઢોકળી બનાવવા માટે આપણું ટેક્સચર રેડી છે કે નહીં એ ચેક કરવા માટે આ રીતે પ્લેટમાં એને સ્પ્રેડ કરી અને ઠંડુ થવા દઈશું. આપણે જોઈ શકીએ ઠંડુ થઈ ગયા બાદ ઇઝી રિમૂવ થાય છે. એટલે આપણે ઢોકળી બનાવવા માટેનું ટેક્સચર રેડી થઈ ગયું છે. આ રીતની એક પ્લેટ લઉં છું, એમાં 2 ટીપા જેટલું ઓઇલ લઈ અને એ પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લઈશ. ઓઇલથી ગ્રીસ થઈ જાય બાદ આપણે જે ઢોકળીનું બેટર રેડી કર્યું હતું એ પ્લેટમાં લઈ અને એને ફ્લેટ સરફેસ રેડી કરી લઈશું. ઇવન કરવા માટે આપણે થોડો પાણીવાળો ચમચો કરી અને એને બધાને ફ્લેટ કરી લઈશું. હવે એને આપણે 15 મિનિટ રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધી ચટણી પ્રિપેર કરવા લસણ, કાશ્મીરી મરચું, થોડું જીરું અને મીઠું લઈ વાટી લઈશું. 1 ચમચી જેટલું પાણી લઈ અને ચટણી પ્રિપેર કરી દઈશું. ત્યાં સુધી આપણી ઢોકળી ઠંડી થઈ ગઈ છે. એને કટ કરી લઈશું સ્ક્વેર શેપમાં. આપણે અત્યારે જોઈ શકીએ છીએ કે કટ કરતી વખત કે આપણી ઢોકળી એકદમ સોફ્ટ રેડી થઈ છે. જો આપણી કેટલી સરસ સોફ્ટ અને સ્પંચી રેડી થઈ ગઈ છે. હવે આપણે 1 કપ બેસન સામે 1 કપ છાશ એડ કરીશું અને 1 કપ પાણી. આને બી આપણે લમ્સ ફ્રી રેડી કરવાનું છે. હવે શાકના વઘાર માટે આપણે તેલ લીધું છે. કાઠિયાવાડી સબ્જી હોય એટલે તેલ આગળ પડતું લેવાનું છે. એમાં રઈ, અજમો, લાલ મરચાં, થોડો લીમડા, આદુ, લીલા મરચાં, આ બધાને સરસ સાંતળી લઈશું. આને ત્યાં સુધી સાતળવાનું છે કે આદુની મરચાંની કચાશ દૂર થઈ જાય અને એની અરોમા આવતી થઈ જાય.
ત્યારબાદ આપણે પ્રિપેર લસણની ચટણી એડ કરીશું અને એને બી પ્રોપર સાંતળીશું કે જેથી લસણની કચાશ દૂર થઈ જાય અને ચટણી સંતળાઈ જાય. આપણી ચટણી સંતળાઈ ગઈ છે એટલે હવે મસાલા માટે હળદર અને ધાણા જીરું એડ કરીશું અને મસાલાને બી 1-2 મિનિટ સ્ટર કરી લઈશું, એ પ્રોપર કૂક થઈ જાય ત્યાં સુધી. ત્યારબાદ આપણે બેસનનું જે બેટર રેડી કર્યું હતું એ પોર કરી અને એને કૂક કરીશું. હવે એમાં મીઠું એડ કરી લઈશું અને આ રીતનો ઉભરો આવી જાય ત્યારબાદ આપણી જે ઢોકળી પ્રિપેર કરી હતી એ એડ કરી લઈશું. બધાને સરસ મિક્સ કરી લઈશું. બધું મિક્સ થઈ જાય એટલે ઢાંકીને એને 5 થી 7 મિનિટ કૂક કરી લઈશું. 5 થી 7 મિનિટ કૂક થઈ ગયા બાદ દાણા ભભરાવી એને સર્વ કરીશું. આ શાક તમે ભાખરી, રોટલી, પરાઠા સાથે એન્જોય કરી શકો છો. તમારા ઘરે ઢોકળીનું શાક કેવી રીતે બને છે મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી નવી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.